योगी विद्यानगम्यं वन्दे विष्णुवैभवं सर्वलोकैकनाथ देवनां च ऋषीणां च गुरूणां च सन्निभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पति सुन्दरोऽपि सुशीलोऽपि कुलीनोऽपि मान्दनान् सुगन्धे विना विद्या सर्वसाभूषणम् सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यं महाकालम् ओंकारं ममलेश्वरं परल्यवैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुवन्दे तु रामेशं नागेशं दारुकावडि वाणेश्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं कृष्णेषु तु शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातःपटे नल सप्तचमदुःखं पापं स्मरणेन विनश्यति સનાતન ધર્મની અંદર 4 વેદ 6 શાસ્ત્રો અને 18 પુરાણ છે. પહેલું ઋગ્વેદ, બીજું યજુર્વેદ, ત્રીજું સામવેદ, ચોથું અથર્વવેદ. શાસ્ત્રોમાં પહેલું ન્યાયશાસ્ત્ર, બીજું વૈદિક શાસ્ત્ર, ત્રીજું સાંખ્યશાસ્ત્ર, ચોથું યોગશાસ્ત્ર, પાંચમું મીમાંસાશાસ્ત્ર, છઠ્ઠું વેદાંત શાસ્ત્ર છે. જય શ્રી કૃષ્ણ. આ બાળકો જે આપ અહીંયા ઊભા રહેલા જોઈ રહ્યા છો ને, એ છેક નેશનલ લેવલે પાર્ટિસિપેટ કર્યું છે. અને અહીંયાથી આપણે દીપ પ્રાગટ્ય પછી ગણેશ વંદના કરવા જઈ રહ્યા છીએ, કારણ કે 33 કોટી દેવતાના આગેવાનને કોઈ પણ કાર્ય હોય પહેલાં આપણે સ્થાન આપવું પડે. હાલ તેઓ આ બાળકોને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પણ મળી રહી છે. નેશનલ લેવલે તેઓ પાર્ટિસિપેટ કરીને આવ્યા, ત્યાં એમની નોંધ લેવાઈ, તેમને એવોર્ડ પણ મળ્યો. લગભગ 4800 કે 5000 સમથિંગ એમને શિષ્યવૃત્તિ પણ મળી રહી છે. એમના શિક્ષક પણ અત્યારે આવ્યા છે, એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું, પોતાના સ્થાન પર ઊભા થશે. આ છોડને વાળીએ ને એમ વળે, આ ભારતનું ભાવિ છે સાહેબ. આમાં આપણે આ નાખ્યું છે. અને ગણેશ વંદનાની વિશિષ્ટતા તમને કહું, દરેક કાર્યક્રમમાં ગણેશ વંદના થતી હશે, પણ આ ગણેશ વંદના યોગ સાથે થવાની છે. તમને સ્વાસ્થ્ય માટે જાગૃતિ કેળવવા માટેનો આ એક નવતર પ્રયોગ છે. શરૂઆત કરીએ ગણેશ વંદના. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. नमो
દીકરીઓ અને દીકરાઓ કડીથી આવ્યા છે, સતત મહેનત કરે છે અને ગુજરાત તો શું નેશનલ કક્ષા સુધી જાય છે. અને આ ઘનશ્યામભાઈ કોચ છે, એ ઘનશ્યામભાઈની દીકરી ઓલ વર્લ્ડમાં 3 વખત વિશ્વ યોગીની તેવું બિરુદ મળ્યું છે અને એ દીકરીના લીધે આજે આ બધા તૈયાર છે. પરમ પૂજ્ય ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજના હસ્તે એમને આપણે સન્માન કરી રહ્યા છે. જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીશું. આપણા ટ્રસ્ટ તરફથી આ દીકરીઓને ઘનશ્યામભાઈને 2100 રૂપિયા ભાઈ શ્રી વિનોદભાઈ આપે છે. ખૂબ તાલીથી વધાવો, ધન્યવાદ. એમને તો એવું કહ્યું છે કે જે કંઈ રૂપિયા મને મળશે એ હું તમારા આ ટ્રસ્ટમાં આપીને જ જઈશ, એવી ઉદાર ભાવના છે એમની. ખૂબ ઉદાર ભાવના. વધારેલો એમની ઈચ્છા એવી છે કે તમે જે કંઈ આપશો એ હું અહીં મૂકીને જઈશ, એવી ભાવના. હવે એક ફોન આવ્યો હાલ, સિદ્ધિબેન સેંધાભાઈ પાલૈયા, તલાટી રાજપીપળા. આપણે એમનું સમાજ ગૌરવ તરીકે સન્માન કરવાનું છે પણ એ હાજર નથી, છતાંય 2100 રૂપિયા આપણને આ સત્કાર્યમાં સહભાગી થઈને આપ્યો છે. ધન્યવાદ. આ ભારતના ભાવિને અહીંયાથી કંડારવામાં આવ્યું છે. તમે જોજો ભવિષ્યમાં આજ નહીં 1-2 દાયકા પછી આ ભારતનું નામ વિદેશોમાં રોશન કરશે. લખી રાખજો આજની તારીખ અને સમય. ईश्वर का दिया कभी अल्प नहीं होता, जो टूट जाए वो संकल्प नहीं होता. हार को लक्ष्य से दूर ही रखना मेरे दोस्तों, हार को लक्ष्य से दूर ही रखना मेरे दोस्तों, क्योंकि जीत का कोई विकल्प नहीं होता. એટલે બાળકોને હું આ શબ્દોથી બિરદાવું છું. ત્યારબાદ હવે ભારતીય સંસ્કૃતિ આપણી એવી છે કે આપણે આંગણે કોઈ પણ અતિથિ આવે, મહેમાન પધારે તો તેઓનું સ્વાગત સન્માન કરવાની આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ રહી છે. અને આજે તો આટલા માનવંતા અને મોંઘેરા મહેમાન આપણે આંગણે પધાર્યા હોય તો મને કહેવાનું મન થાય કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનો માને સખી અમારે આંગણે આજ કંચન વર્ષ મેં. તો સતત આપણે આ કાર્યક્રમને આગળ વધારતા રહીશું. આપણે અહીંયાથી મહેમાનોના સન્માન તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. સૌપ્રથમ એ પહેલા આ દીકરીઓ યોગ કરીને ગઈ, ગણેશ વંદના કર્યું, એમને ખોડિયાર ટ્રાવેલ્સ તરફથી 500 રૂપિયા ઇનામ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. संत न होत संसार में तो जली जात ब्रह्માંડ, પછી જ્ઞાન કેરી લહેર સે वो तो ઠારક ઠામો ઠામ. એવા નાનપણથી હું જેમને સાંભળતી આવી અને મને પણ હંમેશા પ્રેરણા મળી છે જેમના તરફથી, એવા આદરણીય ગૌભક્ત પરમ પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ અત્રે ઉપસ્થિત છે. એમના ચરણોમાં કરબદ્ધ વંદન કરું છું અને બાપુનું મહારાજનું સન્માન માટે હું અમારા પ્રમુખ શ્રી વિનોદભાઈ વડોદરિયા અને મંત્રી શ્રી બાબુભાઈ ને વિનંતી કરું છું કે શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી તેમનું સન્માન કરીએ. નાનપણથી હંમેશા સમાજને એમણે એક સંદેશ આપ્યો છે. ગૌ ભક્ત તરીકે એમની એક નામના છે. હંમેશા ગાયોની જો રક્ષા કરી છે. ગાયનું કોઈ પણ કાર્ય હોય એમાં હંમેશા આગળ પડતા રહીને તેમણે ગાયોની રક્ષા કરી છે, સમાજમાં પોતાનું યોગદાન આપ્યું છે. અને થોડી ક્ષણોમાં આપણા પૂજ્ય માઈ બાળ જશુભાઈ પણ અહીંયા ઉપસ્થિત થશે, જેઓ ખોડિયાર માતાના પરમ ભક્ત છે અને આવી ગયા હોય કદાચ તો પોતાનું મંચ ઉપર સ્થાન લેવા વિનંતી છે. થોડું ઝડપથી આપણે જોરદાર તાળીના ગગડાટથી વધાવીશું. પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજને આપણે હાર પહેરાવી અને સાથે છબી આપીએ છીએ ભગવાનની અને લાલ વસ્ત્ર પણ અર્પણ કરીએ છીએ. બાપુનો ખૂબ ખૂબ આભાર.
આપ પોતાનો કિંમતી સમય ફાળવીને ત્યાં ઉપસ્થિત થયા છો. ત્યારબાદ આપણા સમારંભના મુખ્ય અધ્યક્ષ કહી શકાય માનનીય શ્રી હેમરાજભાઈ આર પાડલિયા, જેઓ ઋષિવંશ સમાજના આદ્ય સ્થાપક છે અને મને કહેતા ગૌરવ બી થાય છે કે મારી સાથે મારા ભાજપ પરિવારના અત્યારે ભાજપ સામાજિક સંકલન સેલના જેઓ ગુજરાત પ્રદેશના કન્વીનર છે, તો તેઓના સ્વાગત માટે હું વિનોદભાઈ પ્રમુખને વિનંતી કરીશ. એ આવ્યા નથી તેઓ. તો માનનીય શ્રી ગોવિંદભાઈ, જય માતાજીના નામના તરીકે તેમને ખ્યાતિ મેળવી છે સમાજમાં, જેઓ ઋષિવંશી સમાજ સેવા સંઘ ગાંધીનગર ના પ્રમુખ છે, અને તેમના સ્વાગત માટે હું કેશુભાઈ પનારા, જેઓ નિવૃત્ત શિક્ષક છે, અને હમણાં મને જાણવા મળ્યું કે તેઓ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે 2006ના, એટલે બહુ આ માનની વાત થઈ. સાથે સુભાષભાઈ ખજાનચીને વિનંતી કરું કે તેઓ ગોવિંદભાઈનું સન્માન કરે. નારાયણભાઈને વિનંતી કરીએ છીએ કે નારાયણભાઈ આવીને સાથે જોડાશે. સુશીલાબેનને વિનંતી કરું છું કે તેઓ સાથે જોડાશે. બોલો મેલડી માતની. સજોડે સન્માન લેવાની કંઈક આનંદ આખો અલગ હોય. ખૂબ સરસ. આપ સમાજમાં સાથે સાથે રાજનીતિમાં પણ સક્રિય છો અને સમાજને આગળ વધારવામાં થોડો પ્રયત્ન કરશો અને આગળ વધારશો એવી મારી પણ અભ્યર્થના આપને. આપણા ભોજનદાતા તો છે જ, તમે જોઈ શકો છો પંચોત્સવ મહોત્સવના ભોજનદાતા, પણ એથી વિશેષ કહું કે એટલા બધા ઉદારદાની છે, એટલો બધો નિર્મળ સ્વભાવ છે. છેલ્લા 6 વર્ષથી એમને અનાજ લીધું નથી. તાળી પાડો, અનાજ લીધું નથી 6 વર્ષથી, પણ અડીખમ મજબૂત હતું એવા ને એવા ઊભા છે, અને માતાજીના પરમ ઉપાસક છે. એથી વિશેષ કહું કે નાની સાસઠમાં 2015માં સમૂહ લગ્ન એમના ગામમાં સરસાવમાં કર્યો. કડી તાલુકાનું સરસાવ ગામ છે, અને ત્યાં તમામે તમામ ખર્ચ, સમજી લેજો, ભોજન નહીં, બધું જ ખર્ચ, કરિયાવર સુધી, સ્ટેજ સુધી, મંડપ, બધું તમામે તમામ ખર્ચ એ ગોવિંદભાઈ આપેલું છે 2015માં. અને હવે જાહેરમાં આમંત્રણ આપું છું એમના કહેવાથી, આવતી બીજા મહિનાની 5મી 6ઠી ગોવિંદભાઈ 6, 7, 8 એમના કહેવાથી સરસાવમાં એમને પોતાના ખર્ચે મંદિર બનાવ્યું છે માતાજીનું, અને એની પ્રતિષ્ઠા છે. દરરોજ 3 દિવસ સુધી 15,000 માણસ જમવાનું છે. આપ સર્વેને અતિ ભાવથી એમણે આમંત્રણ આપ્યું છે. જેને અનુકૂળતા હોય હું તો ત્યાં આવીશ, પણ તમે બધા આવજો. આમંત્રણનો સહર્ષ તાળીઓ પાડીને એમણે સ્વીકાર કરી લીધો છે. કેશુભાઈ આભાર. ત્યારબાદ આપણે આ કાર્યક્રમની પત્રિકા જ્યારે મેં હાથમાં સવારે લીધી ને, તો મને પહેલા વાંચીને એમ વિચાર આવ્યો કે પંચોત્સવ મહોત્સવ એટલે શું. તો કેશુભાઈ એની સુંદર મજાની વ્યાખ્યા મને જણાવી કે બેન, મેં તો અત્યારે કોઈ મહોત્સવ પણ નથી, આમ તો આપણે માનીએ તો ગમૂરતા છે. તો કે હું તમને બતાવું, તમે જ પહેલા વ્યક્તિ છો કે મને આ પ્રશ્ન પૂછ્યો. તો પંચોત્સવ મહોત્સવ પાંચ એવી આપણે એક સંકલન કર્યું છે. 5 કાર્યક્રમોને લીધા છે. આ એક કાર્યક્રમમાં સમાવેશ કર્યો છે. પહેલો તો કે તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું છે. બીજો તો કે નિવૃત્ત કર્મચારીઓ જેવી સમાજમાં અને સરકારમાં સેવા આપી હોય તેમનું પણ સન્માન કરવાનું છે. ત્રીજું વિશિષ્ટ પ્રતિભાઓ, એમનું સન્માન કરીશું. સાથે આજે અમારા આદરણીય ગોપાલભાઈ બારોટ સાહિત્યકાર, એવાનું પુસ્તક વિમોચન છે, એ પણ કાર્યક્રમમાં યશ કલગી ઉમેરાઈ છે. અને સમાજ ગૌરવ અને સાથે સ્નેહ મિલન છે. એટલે 5 તત્વો ભેગા થયા. એક કાર્યક્રમમાં 5 શાખાઓ ભેગી થઈ ત્યારે વર્ડ બન્યું, એટલે એનું નામ આપણે આપ્યું પંચોત્સવ મહોત્સવ, અને આ નામ આપ્યું છે આદરણીય કેશુભાઈ નિવૃત્ત શિક્ષક શ્રીએ. તો જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. આપણે મહોત્સવને આગળ વધાવી રહ્યા છીએ. ત્યારબાદ સમારંભના ઉદ્ઘાટક તરીકે આપણને પ્રાપ્ત થયા છે માનનીય ભરતભાઈ સોમાભાઈ પારેખ, જેઓ નિવૃત્ત તલાટી છે દેત્રોજના. સાથે શ્રીમતી ઉર્વશીબેન ભરતભાઈ પારેખ,
અને માનનીય ચેતનભાઈ પ્રાણલાલભાઈ પારેખ જેઓ લેબર ઓફિસર તરીકે અત્યારે વીએસમાં સેવા બજાવી રહ્યા છે, સમારંભમાં ઉદ્ઘાટકનું સન્માન કરવા માટે હું અહીંયાથી આમંત્રણ આપું છું. અરવિંદભાઈ સિંહોરા સાથે રતિભાઈ અને ઈલાબેન આવીને આમનું સન્માન કરશે. ચેતનભાઈનો પરિચય તમને ના હોય, પણ દીપેશભાઈ ભોજવિયાને બધા ઓળખે છે. એ દીપેશભાઈ પાર્ટી સીતાપુરના અધ્યક્ષ છે અને એમના ભાઈ આ ચેતનભાઈ છે. 11,000 રૂપિયા આ સત્કાર્યમાં આપીને સહભાગી થયા છે. એટલે જરા તાલી પાડતા રહ્યો. આવું તો કંઈક થાય ને એમાં તાલી પાડવામાં 2 લાખ થાય, એક્ઝિબિશન થાય. બિલકુલ બિલકુલ. હા, અને પ્રોત્સાહન મળે જુદું. એમને દાન કરતા પ્રોત્સાહન તો મળવું પડે ને. હા, જોરદાર તાળીઓથી સ્વાગત થવું જોઈએ સાહેબ. મને એમ થાય કે એવું હોય કે આપણે એમનું સ્વાગત થાય છે એટલે આપણે તાળીઓ નહીં પાડવાની. ભવિષ્યમાં આપણા બાળક પણ કોઈક અહીંયા આવશે એટલે એમની માટે ખુલ્લા દિલથી તાળીઓ વધારો. અને સાહેબે કીધું ને એક્યુપ્રેશર થાય, શિયાળો છે, કરતા રહો, તાળીਆਂ બજતી રહેની चाहिए. दोस्तों, हंगामा करना मेरा मकसद कभी नहीं होता. मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. એટલે આપણે માત્ર ને માત્ર અહીંયાથી સારી સારી વાતો કરીને છૂટા નથી પડવાનું, પણ સારા સારા સંકલ્પો લઈને અહીંથી જવાનું છે. આ પંચોત્સવ મહોત્સવને સાચા અર્થમાં આપણે મહોત્સવ બનાવવાનો છે. થેન્ક યુ સો મચ. ત્યારબાદ આપણા વિશિષ્ટ સન્માનિત પ્રતિભાવો જેઓ સમાજને પ્રાપ્ત થયા છે અને સમાજને સાથે રાખીને સમાજમાં પોતાની નામના કરવી છે, પણ બીજા સમાજમાં પણ પોતાની નામના કરી છે. એવા વિશિષ્ટ સન્માનિત પ્રતિભા તરીકે આપણને આજે પ્રાપ્ત થયા છે એવા શ્રી ચંદ્રશેખરભાઈ પનારા, શ્રી માનનીય સંજયભાઈ પારેખ, નીતિનભાઈ મહેશભાઈ પારેખ જેઓ મિકેનિકલ એન્જિનિયર છે, હાલ ગોવામાં તેઓ સેવા આપી રહ્યા છે. છેક ગોવાથી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે. અને સાથે ભાનુભાઈ એનો વૈદ જેઓ મંત્રી શ્રી ગુજરાત વાળંદ સેવા સંઘ છે. તો બંનેને વિનંતી કરું છું આપ સન્માન માટે અહીંયા ઉપસ્થિત રહો. અને તેઓના સન્માન માટે હું મનુભાઈ પનારા અને દિલીપભાઈ પાલિયાને વિનંતી કરું છું આવીને તેઓનું સન્માન કરશે. હેલો, આ નીતિનભાઈને જરા જાણવા જેવા છે, માણવા જેવા છે. નીતિનભાઈના ઉચ્ચ વિચારો છે. રિસોર્સ બહુ બનાવે, રિસોર્ટ. અને નંદાસન રોડ ઉપર ભવ્યાથી ભવ્ય એમની હોટલ છે. અમે ત્યાં જમ્યા છીએ, એનો અનુભવ છે. અને ગોવાથી આવ્યા છે. તમે જોવો છો માથામાં વાળ ઓછા છે ને, એટલે એવા મરણ પ્રસંગે આવેલા હોવા છતાંય આપણે ત્યાં પહોંચ્યા છે. ગોવામાં એમનો વ્યવસાય છે, ધંધો છે. અને જેને કહેવાય કે ઘર કુટુંબ પરિવાર એવું સુંદર ચાલે, દીકરી વહુ એ દીકરી પર સમાન રહે, એવા એમના ઊંચા વિચારો છે. મેં વ્યક્ત થોડા શબ્દોમાં કર્યા છે. એવા નીતિનભાઈને ખૂબ તાળીઓથી આપણે વધાવીશું. આવા વ્યક્તિઓ આપને ટેકો દે એવા વ્યક્તિઓ છે સાહેબ. આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. આ પુષ્પનો હાર પહેરાવી અને દુપટ્ટો ઓઢાડીએ છીએ આપણે. લાલ વસ્ત્ર એ પવિત્રતાનું પ્રતીક છે અને સાથે છબી પણ આપીએ છીએ આપણે. ત્યારબાદ આજનો આ વિદ્યાર્થીઓ તેજસ્વી તારલા, એ તારલાઓ ભવિષ્યમાં કોઈ સારા સારા પદ ઉપર આવશે ત્યારે સમગ્ર વાણંદ સમાજનું નામ રોશન કરશે. એવા તારલાઓનું શિલ્ડ આપવા પડે ને. બાળકોને પ્રોત્સાહન આપવું હોય તો એને શું આપવું પડે? બાળક તો એની આપણે કોઈ પણ નાની લાલચ આપીએ, તારે 80% લાવવાના તો હું તને આ આપીશ, તો બાળક તૈયાર થઈ જાય, કારણ કે તો ભોળું હોય. પણ એવા બાળકોના સન્માન કરવા માટેના જે શિલ્ડના દાતા છે
એ આજે આપણને પ્રાપ્ત થયા છે. સ્વર્ગ એ ઉપસ્થિત થશે થોડી ક્ષણોમાં. અને આપણે સન્માન તો કરતા રહીશું, પણ વચ્ચે અહીંથી વિનુભાઈ ખાસ મને અમુક બાબતો જણાવી છે અને આપણે અનુરૂપ ચાલીશું. સમય આપણી પાસે ઓછો છે. આપણે સવારે 9 વાગ્યા કાર્યક્રમની શરૂઆત કરવાની હતી, પણ હવે નેક્સ્ટ ટાઈમ હું એવું માનું છું કે ટાઈમ ઇઝ મની નાવ. આપણે પણ એને ફોલો કરીશું. આવતા વર્ષે આપણે સમયસર બધા હાજર રહીશું. પણ મને એમ થાય કે આવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત હોય, પોતાનું જીવન અને કવન જેની કથની અને કરણી એક છે, એવું માં ભગવતીના પરમ ઉપાસક, કૃષ્ણના પરમ ઉપાસક, પરમ પૂજ્ય ગૌ ભક્ત શ્રી ચૈતન્ય શંભુ મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત હોય. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે બાપુ કંઈક બોલવું હોય ને તમારી જેવી વિશિષ્ટ પ્રતિભાઓ સામે આવી જાય તો મને શબ્દો મારા ટૂંકા પડી જાય. મારા શબ્દોના સાગરમાંથી આમ શબ્દો નીકળવાનો બંધ થઈ જાય, કારણ કે એમને સાંભળીને અમે શીખ્યા છીએ. આ તમને સ્પષ્ટ કહું છું. બહુ નાની હતી ત્યારથી આમ કહેવાય ને, નાનપણમાં એક ફેન હોઈએ આપણે કોકના, તો એમાંનું એક વ્યક્તિત્વ ચૈતન્ય શંભુ મહારાજ ખરું. તો આપને વિનંતી કરું છું, આપના આશીર્વચન આપશો. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સૌને મારા નમસ્કાર. શ્રી ચુવાણ 5 પરગણા વાળંદ સમાજ દ્વારા પંચોત્સવના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આજના આ ભોજનના દાદા શ્રી માજી શ્રી ગોવિંદભાઈ, જેમના પુસ્તકનું આજે આપણે વિમોચન કરવાના છીએ. ગુજરાત સાહિત્યની અંદર એક ગૌરવવંતું નામ, અને તમે બધાએ ઘણી વખત સાંભળ્યું હશે કે ગિરનારના મેળામાં નાગા બાવાનું ખીચું કપાયું. એ પહેલી વખત મેં ગોપાલભાઈના મુખેથી આ સાંભળેલું. આ એમણે પછી મેં પહેલી વખત એમના મુખેથી આ સાંભળેલું. એવા ખૂબ સારા સાહિત્યકાર, સમાજ, સંસ્કૃતિ અને ધર્મને એટલી સરળતાથી પીરસે, શીરાની જેમ આપણા અંદર ઉતરી જાય. આદરણીય શ્રી ગોપાલભાઈ બારોટ, સમાજના અગ્રગણ્યો માન્ય શ્રી કેશુભાઈ મહારાજ ગામના વતની, અને જેનું આજે અમને ગૌરવ છે કે અમારા ગામના વતની આજે આ સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે, સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે, સમાજની સેવા કરી રહ્યા છે, એવા ભાઈ શ્રી વિનોદભાઈ વડોદરિયા. અહીંયા એક બીજું જાણીતું નામ આપણી વચ્ચે છે, વિષ્ણુભાઈ પનારા. સાહિત્યની દુનિયામાં એ પણ એક ખૂબ સારા સાહિત્યકાર છે, વિષ્ણુભાઈ પનારા. મંચસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવો, ઉદ્ઘોષક તરીકે તમારું સૌભાગ્ય છે કે તૃપ્તિબેન આપણી વચ્ચે છે. ખૂબ ઘણી વખત હું એમને સંચાલન કરતા જોઉં છું. એ તો એમની મહાનતા છે કે અમારામાંથી શીખ્યા, એક એમની મહાનતા છે. બાકી કોઈને કોઈ વસ્તુ કુદરત એમના પુણ્ય કર્મના કારણે એ વ્યક્તિની અંદર આપતી હોય છે, ને એવી જ સરસ્વતી માતાની કૃપા એ તૃપ્તિબેનના ઉપર છે. અત્રે ઉપસ્થિત સ્વધર્મનિષ્ઠ ભાઈઓ, બહેનો, વડીલો અને બાળકો, ખૂબ આનંદની વાત છે તૃપ્તિબેન કે જ્યારે કોઈ પણ સન્માન સમારંભની અંદર જવાનું થાય ત્યારે મને ખૂબ આનંદ આવતો હોય છે. કારણ કે આજનો જે સમાજ છે, આજે સમાજની અંદર જે વસ્તુઓ ચાલે છે, દ્વેષ, ઈર્ષા, એકબીજાના પગ ખેંચવાના. ગોવિંદભાઈ ભોજનના દાતા હોય
તો થારી ખાધા પછી એમ કે બહુ હતું આપ્યું, એમાં શું નવાઈ કરી. આવું કહેનારા હોય છે, હું તમને કહ્યું, આવું કહેનારા ગોવિંદભાઈ હોય છે. તો આ યુગની અંદર જ્યારે સમાજ તમારું સન્માન કરે, આનાથી મોટી વાત મારી દ્રષ્ટિએ બીજું કાંઈ હોઈ શકે નહીં, હું પોતે માનું છું. એટલે જે તેજસ્વી તારલાઓ છે, જે નિવૃત્ત કર્મચારીઓ છે, જે વિશિષ્ટ મહાનુભાવો છે, જેમને આજે સન્માન થવાનું છે, એમને સૌપ્રથમ હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું કે તમે આ સન્માનના હકદાર બન્યા છો. અને સન્માન મેળવ્યા પછી મારી એક નમ્ર વિનંતી છે કે આ સમાજે તમારું સન્માન કર્યું છે તો સમાજનું ઋણ તમે કોઈ દિવસ ભૂલતા નહીં, આ યાદ રાખી. અને હું હંમેશા કહું છું, કોઈ પણ સમાજની અંદર જઉં, મારા બ્રહ્મ સમાજની અંદર જઉં તો પણ કહું છું કે તમે સમાજના કામમાં નહીં આવો ને તે કોઈ વાંધો નથી. આવું તમને કહ્યું, કોઈ વાંધો નથી, પરંતુ આજે અહીંયા સંકલ્પ કરીને જજો કે હું સમાજના કામમાં કોઈ દાડો નડીશ નહીં. બસ આ મોટામાં મોટો સંકલ્પ એ મારી દ્રષ્ટિએ છે. કોઈને નડીએ નહીં ને એ બહુ મોટી સેવા છે. આ બાકી તમે નહીં કરો ને તો કોઈ નહીં કે તમે કેમ નથી કરતા, પણ નડવું નહીં જીવનમાં કોઈને, એ સંકલ્પ આજે આપણે લેવું પડે. વાણંદ સમાજના અનેક કાર્યક્રમોમાં સમૂહ લગ્ન હોય, હા ના, મને જવાની ખૂબ ઈચ્છા થાય અને કાયમ. અને વિનોદભાઈનો તો અમારા ઉપર અધિકાર છે, અમે જોડે રમેલા છીએ. હું તમને કહી દઉં, ગામમાં વિરોચનનગર ગામમાં અમે જોડે, એમના મોટા ભાઈ જયંતિભાઈ અને આ બધા અમે ગામની અંદર રહેલા, ગામના વાતાવરણમાં ઉછરેલા. અને જ્યારે નાના હતા ને ત્યારે તો કોઈ જાતિની ખબર જ નહોતી. હું તમને કે નાનપણમાં કોઈ જાતિ જુએ હે, તો સમજણા થયા પછી આ નાત જાત આપણે બધા જોતા હોઈએ છીએ. બાકી ત્યારે તો બધા આપણે સમાન હોઈએ છીએ. એટલે આજનો કાર્યક્રમ છે, પણ મારી એક વિનંતી છે કે હજુ તમારા સમાજની નોંધ લેવાય એવું જો તમારે કરવું હોય તો મારી તમને વિનંતી છે કે તમારા માથા વધારવા. હું તમને કહી દઉં, માથા વધારશો તો તમારી વેલ્યુ આ યુગની અંદર છે. પછી ગમે તેટલો મોટો હશે એ તમને બોલાયા વગર નહીં રહે, આ યાદ રાખી લો. એટલે તમારા માથા તમે, એટલે કે તમારી વસ્તી, અને વસ્તી તો હિન્દુત્વના માટે પણ જરૂરી છે. આજે હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, બીજાની વસ્તી વધી રહી છે. મને નવાઈ લાગે છે કે પહેલા આપણે બે આપણા બે, હવે તો આપણે બે ને આપણું એક, આ ઉપર આપણે આવી ગયા. 50 વર્ષ પછી શું સ્થિતિ હશે એ તમે ખાલી અંદાજ મારી લો. બીજી એક વસ્તુ કહેવા માંગુ છું કે માની લો કે આપણે બે ને આપણું એક, તો તમારા ઘરે માની લો કે એક છોકરો હોય તો રક્ષાબંધન આવશે ત્યારે એના કાંડા ઉપર રાખડી બાંધનારી બેન તમને નહીં મળે, આ યાદ રાખી લો. અને માની લો કે દીકરી છે તમારા ત્યાં, એને તમે પરણાવી સાસરે મોકલી અને ભાઈબીજનો દિવસ આવશે ને એના ત્યાં ભાઈ જમવા વાળો નહીં હોય. તમે વિચાર કરો, બેનને બહુ હોશ હોય કે ભાઈબીજના દિવસે મારો ભાઈલો એ મારા ઘરે આવીને જમે, તો એ ભાઈ નહીં હોય. હું તમને કહી દઉં. અને ભવિષ્યની અંદર મામા, માસી, ફુવા, ફોઈ, આ બધા સંબંધો આપણા જતા રહેવાના, કારણ કે હશે જ નહીં. પછી સંબંધો ક્યાંથી રહેવાના? એટલે હિન્દુઓ જાગી જાઓ, વિચારો અને સમાજની એકતા માટે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે સંગે શક્તિ કલો યુગે, કલયુગમાં સંગઠનથી મોટી કોઈ તાકાત નથી, આ યાદ રાખી લો. જો તમારું સંગઠન હશે તો ગમે તે હશે પહેલા તમારી નોંધ લેવાશે. એટલે સંગઠિત તમે બનો, એક તમે બનો, નેક તમે બનો. આજે જે પુસ્તક વિમોચન ગોપાલભાઈનું છે, હું એમને પણ હાર્દિક શુભકામના પાઠવું છું કે એમના જે વિચારો ધર્મ, સંસ્કૃતિ, સમાજ પ્રત્યેના છે એ પુસ્તક દ્વારા આપણને પ્રાપ્ત થશે. અને આ પુસ્તક લગભગ
જ્યારે આ વિમોચન થાય અને આપણા હાથમાં આવે પછી આપણે એનો અભ્યાસ પણ કરવો જોઈએ કે એમાં શું શું લખ્યું છે. અમને પણ ઘણું માર્ગદર્શન સાહિત્યકારો પાસેથી કથા માટે મળતું હોય છે. ખૂબ આનંદ થયો. આજે મને બોલાવ્યો, મારું સન્માન કર્યું, 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આયોજક ભાઈઓનો ખૂબ આભાર. અસ્તુ, ધન્યવાદ. પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ સાથે આપણે જય માતાજી તરીકે ઓળખીએ છીએ ગોવિંદભાઈ અને ગોપાલભાઈ બારોટ. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરડો સાહેબ કોઈ પણ પંથક હોય અને લોક સાહિત્યકાર તરીકે જેમણે નામના મેળવ્યું અને સંસ્કૃતિને એવા ભાતીગળ કેળા પાડ્યા હોય, એમના પુસ્તકનું વિમોચન હોય તો જોરદાર તાળીના ગડગડાટથી આપણે આ ક્ષણોને વધાવીશું સાહેબ. એ પુસ્તકનું ટાઇટલ છે કે પાળિયા અને પાળિયાઓની કથા. બોલવાથી બકવા તણી મને બહુ લાગે બીક, થોડું પણ ઠાવકું બોલાય તો ઠીક, એવું હંમેશા બોલતા હોય વિષ્ણુભાઈ પનારા લોકગાયક તરીકે પણ જોડાયા છે. અને હું વિનંતી કરું અને આ પુસ્તક વિમોચનના પ્રસંગે હું આદરણીય ગોપાલભાઈ બારોટને વિનંતી કરીશ કે આપના લોક સાહિત્યના સાગરમાંથી અમને કંઈક એવા મોતી સરીખા શબ્દો મળે તો અમને આજે ખૂબ આનંદ આવે. આ પુસ્તક વિશે આપ અમને થોડું માર્ગદર્શન આપશો. બોલો ડિંબોચ માત કી. આજે પૂજ્યપાદ ચૈતન્ય શંભુ મહારાજ એમના વરદ હસ્તે મારા પુસ્તકનું વિમોચન થાય, મારા માટે મને આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હોય ને એવું લાગે છે. અને આજે આપણો આ વાણંદ સમાજ 5 પરગણા એમના દ્વારા ઘણીવાર ઘણાને વિચાર આવે કે આ બારોટ સંમેલન વાણંદ સમાજનું અને એમાં લગભગ બધે હોઉં, એટલે મને કોઈ પૂછે તમે શું કામ હો છો, એટલે હું એનો જવાબ એ આપતો છું કે હું વાણંદ સમાજનો બારોટ છું એટલે હોઉં. હું વાણંદ સમાજનો બારોટ છું, મારા મનથી માની લીધેલો, ભલે યજમાન વૃત્તિ ન કરતો હોઉં પણ એટલા માટે હોઉં છું. ને આ પાળિયા અને પાળિયા કથાઓ એટલે આમ તો એક સામાન્ય રીતે દરેકને એવી માનસિકતા હોય કે પાળિયા હોય એટલે દરબારોના જ હોય, યુદ્ધમાં મરાણા હોય એના જ હોય, પણ એવું નથી હોતું. 18 વરણના વીર પુરુષોના પાળિયાઓ હોય છે. એમાં તમારા સમાજના મેં કેટલાય પાળિયા વાંચ્યા છે, આમાં એકાદ બે હશે છે, એમાં એના શિલાલેખો, એની નીચે જે લખાણો હોય એને વાંચનારા હવે ગુજરાતમાં બહુ જૂજ રહ્યા છે. એમાંનો અમારા આ સંતોના આશીર્વાદના પ્રતાપે હું એક છું. અને એ બધો જે મેં અભ્યાસ કર્યો, 40 વર્ષ સુધી આ સંશોધન કર્યું અને 40 વર્ષના અંતે આ પુસ્તક ગુજરાત સરકાર સાહિત્ય એકેડમી દ્વારા આ બહાર પાડવામાં આવ્યું છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને. જેને આ પુસ્તક જોતું હોય ગુજરાત સાહિત્ય એકેડમીમાંથી મળે છે, મારી પાસે તો હોતું નથી, મને 2-4 આપ્યા જતા રહ્યા, પણ આખા સમાજનો ખાસ કરીને વિનુભાઈ, ભાનુભાઈ, અમારા કેશુભાઈ, વિષ્ણુભાઈ, આ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. જય માતાજી, જય એકતાનો એક જોક કર્યું હતું, મને બહુ ગમ્યું. આ સાહેબ આ સમાજ એવો છે, ગામડામાં 1 ઘર હોય, 2 ઘર હોય, બહુ બધો વધીને 5 ઘર હોય, કઈ 25-50 ઘરનું ગામ હોય આપણું એવું ન હોય. એક આરે 50 ગામના વાણંદ સમાજને તેડાવીને તોય આટલું માણા ન થાય. તોય આટલું માણસ આપણે ભેગું કરવું હોય તો કેશુભાઈ ન થાય. અને આ જ્યાં નજર કરો એક ખુરશી ખાલી નથી અને આગળ ખુરશીઓ મૂકવી પડી. એટલે હવે સમાજમાં એકતા છે એ 100% વાત છે. અને આવી નવી એકતા કાયમ માટે જળવાઈ રહે એવું હું માતાજીને મા લીંબતને પ્રાર્થના કરું છું. એક કુજરું 4 ધામની યાત્રા કરીએ, કુજરું 4 ધામની યાત્રા કર્યું, આખી નાયતે ભેગા થઈ કીધું કે આનું આપણે સન્માન કરો.
આપણી નાઈટમાં આવો કાળો કામો કોઈ નથી કર્યો. એમને તો એવું જ લાગે ને, એટલે નાઈટે કર્યું સન્માન. ઓલાને કીધું બે વેણ તમે તમારી જાત્રાના અનુભવના કહો. એટલે હવે જે ગુજરાતી અનુભવ કીધા ને એને આપણે બધાએ યાદ રાખવાનો. આવું ન થવું જોઈએ, બાપુએ કીધું તેમ. પછી એ ગુજરાએ કીધું હું 4 ધામમાં ગયો, બહુ મજા આવી, આનંદ કર્યો, દેવ દર્શન કર્યા, ભારે મોજ કરી. પણ એક તકલીફ પડી, જે ગામમાંથી હું નીકળ્યો ને એ ગામમાં મને નાચે ચૂછો બહુ. આમાં જો સમજાઈ જાય તો બહુ સારું, કઈ ન થાય તો કઈ નહીં, પણ કોઈની ખોદણી ન કરવી. બાપ એકબીજાને સહયોગ આપે, આનાથી મોટી કોઈ વાત ન હોય. એટલે ખરેખર આપના સંગઠનને હું નમસ્કાર કરું છું. જય માતાજી, જય. બહુ સરસ વાત કરી. ગાગરમાં સાગર ભરાય એવી વાત આપણે સાંભળીને આનંદ અનુભવ્યો છે. અને આપણે વહેલી સવારથી આની રાહ જોતા હતા. કાર્યક્રમનું મુખ્ય જે કેન્દ્ર કહેવાય ને, હાર્દ કહેવાય, હૃદય કહેવાય, એ શું છે? તેજસ્વી તારલાઓનો સન્માન. નાના બાળકો બધા સવારથી આવીને બેસી ગયા છે અને કેટલા ઉત્સાહિત છે. હું સવારથી એમના ચહેરા પર જોઈ રહી છું. ઓહો, અમારું સમાજમાં સન્માન થવાનું છે. એટલે આ ભારતના ભાવિને આપણે સન્માનવાનો સુંદર મજાનો અવસર. અને સૌથી પહેલા ધોરણ 10 એસએસસી એટલે 10મું ધોરણ 3 વિદ્યાર્થીઓને ઉપર બોલાવીશ. અને આદરણીય પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, પૂજ્ય જય માતાજી ગોવિંદભાઈ અને ગોપાલભાઈ ત્રણેયના હસ્તે અહીંયાથી હું આ એવોર્ડ આપવાની વિનંતી કરું છું. આપ ત્રણેય પોતાના હસ્તે એવોર્ડ આપશો. મિહિર અલ્પેશ કુમાર સિરોહા, નૈતિક નવઘણભાઈ લિંબાચિયા સાણંદ, એના ટકા છે 94.67. સૌરવ કુમાર મહેન્દ્રભાઈ નાઈ સેદરડીથી આવ્યા, કૃષ્ણનગરથી 93 એના પર્સન્ટેજ છે. અને મિહિરના છે 95.83%. આ બહુ જ ઉચ્ચતમ કક્ષા કહેવાય ટકાની. અને ખૂબ મહેનત બાદ તેઓને મળ્યું છે. આવા પરમ વંદનીય સંતો દ્વારા એમનું સન્માન થઈ રહ્યું હોય તો આશીર્વાદ ખૂબ ઉમદા મળે. ભાવિ એમનું ભવિષ્ય છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ રિયાબેન રાજેન્દ્ર કુમાર વાળા, વાળંદ મેલજ વતન છે અને કલ્યાણપુરા હાલનું રહેવાનું 91.83% છે. હું જેના નામ બોલું ઝડપથી સાથે આવશે મંચ ઉપર 3 જણાની લાઈનથી. દેવેશ કુમાર શૈલેષભાઈ વાળંદ ચાંદલોડિયા, જેને 91.50% મળ્યા છે. અને દેવ ધવલભાઈ વાળંદ વિરોચન નગરથી આવે છે, 9083% મળ્યા છે. એટલે ત્રણેય વિદ્યાર્થીઓ ઝડપથી આવી જાય. અને નીચે ઉતરો તમે છે તો અમારા ડાયસની ડાબી બાજુ ટેબલ મૂક્યું છે, ત્યાં સહી કરાવીને જશો એટલે અમને ખબર પડે કે તમે અહીંયા ઉપસ્થિત હતા. તમારી નોંધ લેવાશે, હાજરી પૂરીને જશો. અહીંયાથી આપણે ચડવાનું રાખીશું. મારા હાથેથી જમણી બાજુથી અહીંયાથી બધા આવશે અને ડાબી બાજુ ઉતરીને આપણે ત્યાં ડાયસ ઉપર સહી કરીને પોતાના સ્થાને પર બેસીશું. કેરફુલી જમણી બાજુથી અહીંયાથી આપણે પ્રસ્થાન કરીશું. પોતાનું સન્માન લઈ ડાબી બાજુ નીચે ત્યાં ડાયસ પર સહી કરીશું, પોતાના સ્થાન લઈશું. રિયાબેન, દેવેશ કુમાર ને દેવ, આ ત્રણેય વ્યક્તિઓ આવી ગયા છે. આવી ગયા, ઓકે. આપણે એમને સ્કૂલ બેગ આપીએ છીએ, શિલ્ડ પણ અર્પણ કરીએ છીએ. ત્યારબાદ નિયતિ વાસુદેવભાઈ વાળંદ સુજાનપુરાના છે ને 87% મળ્યા છે. રિયા અલ્પેશ કુમાર લિંબાચિયા નરોડા
જેમને 86.17% મળ્યા છે, અને વૈદિક, ચંદ્રકાંત વાળંદ, આ ત્રણેય લોકો ઝડપથી ઉપર આવશે. આપણે 3-3ની પેરમાં બોલાવીએ છીએ જેથી આપણે આ સન્માનને ટૂંક સમયમાં પતાવીએ. ત્યારબાદ આપણો સન્માનનો કાર્યક્રમ પણ ચાલુ છે આગળના, અને અમારા ભરતભાઈ અને નરહરીભાઈ આજીવન અમારા સમાજના કાર્યક્રમના દાતા છે. તેઓના હસ્તે આ બાળકોનું સન્માન થવા જઈ રહ્યું છે. મેં નામ બોલી લીધા છે, ફરીથી રિપીટ કરું છું. નિયતિબેન સુજાતપુરાથી આવે છે, રિયાબેન અલ્પેશકુમાર લિંબાચિયા, વૈદિક ચંદ્રકાંત વાળંદ, નીરવ નરેશકુમાર વાળંદ, એમ પણ આવી જાઓ. જોરદાર તાળીના ગણગણથી આ સન્માન ને આપણે વધાવીશું. તેજસ્વી તારલાઓ ભારતનું ભાવિ છે સાહેબ. કાલ ઉઠીને આ સમાજ અને દેશની સેવા કરશે, એ સેવા માટે આપણે એને તૈયાર કરી રહ્યા છીએ. અત્યારે એમના કુમળા માનસમાં સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાની ભરપૂર ભાવનાઓ આપણે ભરી રહ્યા છીએ. ત્યારબાદ ધ્વનિલ દસાડિયા, સેટેલાઇટ 84.17%. વેદાંત યોગેશ કુમાર વાઘરોડિયા, વિરમગામથી આવે છે, 81%. તીર્થ જીતેન્દ્ર દસાડિયા, કૃષ્ણનગર, 77%. આ ત્રણેય લોકો ઉપસ્થિત થશે. ઝડપથી હું જેના નામ બોલું છું આવી જશે. તીર્થભાઈને, અચ્છા, તીર્થ જીતેન્દ્ર દસાડિયા, તેઓને રતિલાલભાઈ તલાટી છે, તેઓ તરફથી તીર્થભાઈને 31,000 રોકડા ઇનામ આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી આ ઇનામને વધાવીશું સાહેબ. પૈસા મહત્વના નથી, પણ બાળકને જે પ્રોત્સાહન મળ્યું છે ને, આ એનામાં એક દીવામાં જેમ આપણે ઘી પૂરીએ અને દીવો કેવો પ્રગટે, એવો એ ઉજાસ એનામાં ભરશે. ગોપાલભાઈ 52 જૂથના પ્રમુખ, તેમના હસ્તે પણ આપણે એવોર્ડ આપી રહ્યા છીએ, શિલ્ડ આપી રહ્યા છીએ. નૈતિકભાઈ, મેં ફરીથી એકવાર રિપીટ કરું છું, ધ્વનિલ દસાડિયા, વેદાંત વાઘરોડિયા, તીર્થ જીતેન્દ્ર દસાડિયા અને નૈતિક વાળંદ. હા, ગૌરીબેનના હસ્તે બાળકોને શિલ્ડ અપાઈ રહ્યા છે. ખૂબ સરસ મજાની વાત છે. તાળીઓ પાડતા રહેજો. મને કેશુભાઈ કહી રહ્યા છે કે તારે 75-85% વચ્ચે એક રેન્જમાં ટકા લાવવાના, તો હું તને આટલા એક ઇનામ આપીશ. આ પ્રોત્સાહન ઇનામ એટલા માટે આપ્યું છે. ત્યારબાદ પાર્થ, હેલો એવરીબડી, યુ હેવ ટુ ગેવ યોર એટેન્શન પ્લીઝ. અહીંયા થોડું સાયલેન્સ, આપણે મારું નામ બોલવામાં તમને સાંભળવામાં ભૂલ ન થાય, સિક્વન્સ તૂટે નહીં એ માટે. ભાનુભાઈ વૈદ, અને ભરતભાઈ પારેખ, આપને વિનંતી કરું છું, આપના હસ્તે બાળકોને આપણે એવોર્ડ આપીશું. પાર્થ લિંબાચિયા બાવળાથી આવે છે, 78% છે.
ધ્વનિ સંજય કુમાર નાઈ કડીના છે, જેઓને 75% છે. અંશ હાર્દિક કુમાર નાઈ જેઓ બાપુનગરથી આવે છે, જેઓ 73% મળ્યા છે. અને રુદ્ર ભાવિક કુમાર દસલાણિયા એમને ચાંદખેડાથી આવે છે, 73% છે. આ ચારે બાળકો ઝડપથી મંચ ઉપર આવી જશો. ફરીથી નામ બોલું છું. પાર્થ લિંબાચિયા, ધ્વનિ નાઈ, અંશ નાઈ અને રુદ્ર ભાવિક કુમાર દસલાણિયા. અને ચારે બાળકોને વિનંતી છે કે આવી અને એક સાથે ઉભા રહીને આપણે ફોટો લેવાના છે. પોતાનું ઇનામ મળી જાય તો જતું નથી રહેવાનું. ચારે મહેમાનશ્રીઓ સાથે ઉભા રહીને લાઈનમાં એક સાથે આપણે પોતાની ચારે બાળકો ખૂબ સરસ. ત્યારબાદ આપણા વિશાલ કુમાર જોલાપુરા કડીથી આવે છે, તેમને 72% મળ્યા છે. અમિત વાળંદ, વંશ અલ્પેશભાઈ વાળંદ, જયમિંદ, જયેશભાઈ વાળંદ, આટલા લોકોને તૈયાર રાખીશું આપણે. અને લાઈન સર અહીંયા સ્ટેજ પાસે આવી જશો અને ઝડપથી બોલો ત્યારે સ્ટેજ ઉપર આવી જજો. વિશાલ કુમાર જોલાપુરા, અમિતભાઈ વાળંદ, વંશ વાળંદ, જયમીન, જયેશભાઈ વાળંદ. આમાંથી કોઈ બાકી હોય તો આવી જશો. ત્યારબાદ જીયા પિંકેશ કુમાર વૈદ મહેસાણા 70%, હેતવી મનુભાઈ વાળંદ કાંત્રોડીથી 69%, કાવ્યા ધર્મેશભાઈ વાળંદ 66%, રિયાબેન જશવંતભાઈ વાળંદ અસારવાથી 65%. જેમનું નામ બોલાય છે ઝડપથી અહીંયા આવી જશો. અરવિંદભાઈ સિહોરા, આત્મારામભાઈ અને નવીનભાઈ. આપ અતિથિઓને વિનંતી કરીશ કે આપના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. અહીંયાથી હું 30 જણાની એક લિસ્ટ બોલી રહી છું. ફટાફટ આપ ઉપસ્થિત થશો. અમિત મહેશકુમાર વાળંદ, નવા વાડજ 72%, વંશ અલ્પેશભાઈ વાળંદ, નવા રાણીપથી 71%, જયમીન મહાદેવનગરથી 70%, જીયાબેન વૈદ ખેરાળુ મહેસાણા 70%, હેતવી મનુભાઈ વાળંદ કાંત્રોડીથી 67%, કાવ્યા ધર્મેશ કુમાર વાળંદ ચાંદલોડિયા 66%, રિયાબેન વાળંદ અસારવાથી 65%. જેઓના નામ બોલા છે ઝડપથી જમણી બાજુથી મંચ ઉપર આવતા જશે. અરવિંદભાઈ બી સિહોરા તેઓનું સન્માન કરશે. અરવિંદભાઈ વાઘોડિયા. ત્યારબાદ રિયાબેન જશવંતભાઈ વાળંદ અસારવાથી 65%, પાર્થ લિંબાચિયા ગાંધીનગરથી 64% છે. દર્શનભાઈ વાળંદ ઘાટલોડિયા 63%, દક્ષ વાળંદ 63%, હેત અશ્વિનભાઈ વાળંદ ગોતા 61%, હર્ષ નયનચંદ્ર પારેખ નવા રાણીપથી 96%, માનવ મનુભાઈ વાળંદ અમરાઈવાડીથી 91%, ભૂમિકા ગૌતમભાઈ વાળંદ એસ વાડા 82%, જીલ પ્રીતિન કુમાર વાળંદ નવા રાણીપથી 72%, મિત પરેશભાઈ વાળંદ સોબાસણથી 60%, વૈભવી ઘનશ્યામ કુમાર શર્મા સાણંદથી 60%. આ તમામ નામો ઝડપથી આવી જશે. શ્રી મહેન્દ્રભાઈ પૂર્વ સડક જૂથ પ્રમુખ, નાનુભાઈ અને ઘનશ્યામભાઈ ત્રણેય જણા ઇનામ આપવા ઉભા થાવ. એટલે ધોરણ 10 માના વિદ્યાર્થીઓના નામ અહીંયા પ્રથમ ફેઝમાં આપણે પૂર્ણ થાય છે. એમાંથી કોઈ બાકી રહી જાય, મેં નામ બોલ્યું છે પણ છતાં 10મા ધોરણમાં બેઠા હોય વિદ્યાર્થી ઇનામ લેવાના બાકી હોય એ પણ આવી જશે.
અમારા ચુવાડ 5 પરગડા વાળંદ સમાજના અધ્યક્ષ તરીકે હેમરાજભાઈ આર પાડલિયા, જેઓ ભાજપ સામાજિક સંકલન સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર છે, ટૂંક સમયમાં આવી રહ્યા છે. તો આવી ગયા છે. હા, તો પૂજ્ય ચૈતન્ય બાપુ અને એમને વિનંતી કરીશ કે આપ હેમરાજભાઈ પધારી રહ્યા છે ત્યાં સુધી આપ આપનો કિંમતી સમય આપશો. બાપુ, વિનોદભાઈની ખાસ અમારી વિનંતી છે. વાણંદ પ્રિન્સ 81% આવ્યા છે. હા, વાલીને ઉપર નથી આવવાનું, વિદ્યાર્થીઓ વાલીને નીચે રહેવાનું છે. અને નીચે ઉતરીને મેં કહ્યું જમણી બાજુથી આપણે એન્ટ્રી લઈશું, ડાબી બાજુ ડાયસ પાસે ત્યાં નીચે અવશ્ય સહી કરવાની છે. તમારી ઉપસ્થિતિની નોંધ થાય કે કેટલા વિદ્યાર્થીઓ અહીંયા. હા, ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું લિસ્ટ આપણે અહીંયાથી એટલે 10મા ધોરણના પ્રથમ ફેઝના તમામ વિદ્યાર્થીઓનું સન્માન આપણે અહીંયાથી લીધું છે. અને જો કોઈનું નામ મેં કહ્યું હોય અને તમને ન પણ સંભળાયું હોય તો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ બાકી હોય એ લોકો આવીને પોતાનું ઇનામ અહીંયાથી પ્રાપ્ત કરશે. અલ્પેશ કુમાર લીંબાસિયા નરોડાથી આવે છે, 86% પ્રાપ્ત થયા છે. 10મા ધોરણમાં જેમનું નામ બાકી રહ્યા છે, હજી હું એકવાર રિપીટ કરી રહી છું. રિયા અલ્પેશ કુમાર લીંબાસિયા નરોડાથી 86%, અને પાર્થ કલ્પેશ કુમાર લીંબાસિયા બાવળાથી 76%, ધ્વનિ સંજય કુમાર નાઈ 75%, ત્યારબાદ જીયાબેન પિંકેશ કુમાર વૈદ મહેસાણા 70%, હેત અશ્વિન કુમાર વાળંદ 61%, અને ભૂમિકા એસ વાડાથી 82%, અને મિતભાઈ પરેશભાઈ વાળંદ શોભાસણથી આવે 60%. મિત પરેશભાઈ વાળંદ ધોરણ 10, અને રિયાબેન જશવંતભાઈ વાળંદ અને જીયાબેન પિંકેશ કુમાર વૈદ. આ વિદ્યાર્થીઓ જો ઉપસ્થિત હોય તો પોતાના શિલ્ડ અહીંથી પ્રાપ્ત કરશે, મેડલ પ્રાપ્ત કરશે, અથવા એમના વાલીને એમને સુપરત કરવામાં આવશે. ધન્યવાદ. ફરી પાછા આપણે સન્માન તરફ જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓનો 10મા ધોરણનું પ્રથમ ફેઝમાં આપણે બધાને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ઇનામના દાતાશ્રીઓ તેઓનું પણ સન્માન ન કરે તો આપણે નગુણા કહેવાઈએ. ઇનામમાં કેલ્ક્યુલેટર આપ્યું છે, કાંડા ઘડિયાળ આપી છે, બાળ હનુમાન પુસ્તક આપ્યું છે જેથી બાળકોમાં સંસ્કૃતિનું રોપણ થઈ શકે, ફોલ્ડર અને પેન પણ આપ્યું છે, એમને યુઝફુલ થાય એવી સામગ્રીઓ અહીંયાથી આપી છે. એ તમામ દાતાઓને આપણે સન્માનવા જ રહ્યા. તો સૌ પ્રથમ હું ઉષાબેન ચિમનલાલ પાલિયાને વિનંતી કરું છું, જેઓ કેલ્ક્યુલેટર આપ્યું છે, સાથે કાંડા ઘડિયાળ આપના ડૉક્ટર બળવંતભાઈ જી વૈદ 10-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહ પ્રથમ 3ને આપવાના છે. બાળ હનુમાન પુસ્તકના શ્રી ચુવાડ 5 પરગડા વાળંદ સમાજ ટ્રસ્ટ ફોલ્ડર અને પેન આપ્યું છે હિતેશભાઈ નટવરલાલ કાદરી
આ તમામ ચારેય મહેમાનશ્રીઓને વિનંતી કરીશ. હેમરાજભાઈ લગભગ આવી જાય પછી આપણે સન્માન લઈશું.